નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના ટ્રાફિક બ્રિગેડ શાખામાં ફરજ બજાવતા જવાને પોતાના માસૂમ પુત્રની હત્યા કરી છે. નવસારીમાં ટ્રાફિક બ્રિગેડના જવાને પોતાના માસૂમ દીકરાની હત્યા કરી અને તેને સ્ટોર રૂમમાં સંતાડી અને પોતાની પત્નીને ફોન કરીને કહ્યું કે દીકરો જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ શાખામાં જા, એવું કહી અને તેનો પિતા ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નવસારી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને પોતાના માસૂમ પુત્રને ટ્રાફિક ભવનના ટોયલેટમાં પહેલાં ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ સ્થળ પરથી તે ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે પોલીસનો તેના પુત્રને શોધખોળ કરતાં ટ્રાફિક ભવનના સ્ટોર રૂમમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે તે અંગે તપાસ કરી હતી અને જેને લઈને સમગ્ર પોલીસ તંત્ર ઘટનાસ્થળે ખસી આવ્યું હતું. ટોયલેટમાં માત્ર 10 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે વાત કરવામાં તો નવસારીના ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સંજય બારૈયા નામના ટ્રાફિક જવાને પોતાના 10 વર્ષ પુત્ર વંશને કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં બોલાવ્યો હતો પોલીસ ભવન ખાતે અને ત્યાં તેને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ટ્રાફિક ભવનના જ તેઓએ સ્ટોર રૂમની અંદર તેને સંતાડી દીધો હતો અને સંતાડીને તે હત્યાના પુત્રનો મૃતદેહ ત્યાં પડ્યો હોવાની જાણ સંજય બારે પોતાની પત્નીને ફોન કરીને કરી હતી અને જેને વંશને શોધવા માટે તમામ લોકો સર્ચ કરી રહ્યા હતા. ત્યારે સ્ટોર રૂમમાંથી દીકરાનો મૃતદેહ મળતા પરિવારના પગ નીચે જાણે જમીન ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જે રુદનના જે દ્રશ્યો સર્જાયા હતા અને તેના કારણે રુદનના દ્રશ્યો સર્જાયા હતા ત્યાં જે ટ્રાફિક બ્રિગેડ ખાતે જોઈ દ્રશ્યો જે હતા તે જોઈને પણ અધિકારીઓના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા, કારણ કે એક 10 વર્ષના માસૂમ બાળકનું પોતાના જ પિતા દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે હત્યાનું કારણ શું છે તે જાણી શકાય નથી, પરંતુ જે દ્રશ્યો હતા ખરેખર લોકોને રડાવી નાખે તેવા દ્રશ્યો આજે ત્યાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ મૃતદેહને પોલીસે કબજે લઈ અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અત્યારે હાલમાં પિતા ફરાર છે, પરંતુ જે માતા છે તે આકલંદ કરી રહી છે અને તે અત્યારે હાલમાં જે સિવિલ હોસ્પિટલનો જે પીએમ રૂમ છે ત્યાં તે આકલંદ કરતી જોવા મળી છે. ત્યારે આજે ટ્રાફિક જવાન કહી શકાય કે ટ્રાફિક બ્રિગેડમાં જે ફરજ બજાવતો જવાન હતો તેને પોતે આવું કૃત્ય કર્યું છે અને તેની પાછળ હવે પોલીસ તેને શોધખોળ માટે લાગી છે અને ત્યારે હાલમાં એ ક્યાં છે તેનો પગેડો મેળવવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ અત્યારે હાલમાં જે સંજય બારૈયા છે તેને શોધખોળ હાથ ધરી છે. આ અંગે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાબાઈ ચોક,
જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.